નમસ્તે બાળકો, ચાલો આપણે સ્થાન કિંમત વિશે સમજીએ. બાળકો, આ એક સળી છે. તેને આપણે એક છૂટા કહીશું. હવે આપણે યાદ રાખીશું કે એક છૂટા બરાબર એક એકમ. હવે આપણી પાસે આવા 4 છૂટા છે, તો કેટલા એકમ થયા? સાચું, અહીં 4 એકમ થયા. અને જો આપણી પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છૂટા છે, તો કેટલા એકમ થયા? એકદમ સાચું, 10 એકમ થયા. અને જો આપણે આ 10 છૂટા ભેગા કરી ઢગલી બનાવીએ, તો આ એક ઢગલી કોના બરાબર છે? તો બાળકો, આ એક ઢગલી એક દશક બરાબર છે, કેમ કે આમાં કુલ 10 એકમ છે. એટલે કે 10 એકમ એક દશક બરાબર છે. હવે જુઓ, અહીંયા તમને કેટલી ઢગલી દેખાઈ રહી છે? એકદમ સાચું, અહીંયા એક ઢગલી છે. અને એક ઢગલીમાં કેટલા છૂટા છે? પૂરા 10 છૂટા. એટલા માટે એક દશક બરાબર 10 થાય છે, કેમ કે અહીંયા એક ઢગલી છે. એટલે કે એક દશક અને તે ઢગલીમાં 10 છૂટા છે, એટલે એક દશક બરાબર 10. અને હવે જો આપણી પાસે આવા 3 બંડલ હોય, તો કુલ કેટલા દશક થયા? એકદમ સાચું, કુલ 3 દશક થયા. 3 દશક એટલે કેટલા થયા? હા, 3 દશક 30 બરાબર છે. કેમ કે એક દશક 10 છે, તો 2 દશક 20 અને 3 દશક 30 થયા. અહીંયા જુઓ, કુલ કેટલી ઢગલી છે? અહીંયા કુલ 6 ઢગલી છે. તો 6 દશક બરાબર કેટલા થશે? જેમ કે એક દશક એટલે 10, એટલે કે એક ઢગલીમાં 10 છૂટા છે. તે પ્રમાણે આગળ 20, 30, 40, 50 અને 60, એટલે કે 6 દશક બરાબર 60 છે. હવે અહીંયા જુઓ, તમારી પાસે કેટલીક ઢગલીઓ છે અને કેટલાક છૂટા છે. તો જણાવો કે કુલ મળીને કઈ સંખ્યા બની? જેમ કે તમને હવે ખબર જ છે કે એક ઢગલી એટલે 10 છૂટા છે, તો 2 ઢગલી 20 અને 3 ઢગલી કુલ 30 થયા. અને જો આપણે આ 6 છૂટા તેમાં ભેગા કરીએ, તો આપણી પાસે કેટલા છૂટા થશે? 30 અને 6 મળીને 36. 36માં 3 દશક એટલે કે 30 અને 6 એકમ એટલે કે 6 છે. તો હવે કહો કે આ સંખ્યામાં કેટલા એકમ અને કેટલા દશક છે? હા, એકમના સ્થાન પર 5 છે અને દશકના સ્થાન પર 3 છે. અને આ સંખ્યામાં જુઓ, એકમમાં 4 છે અને દશકમાં પણ 4 છે. એટલે કે એકમની સ્થાન કિંમત 4 છે અને દશકની સ્થાન કિંમત 40 છે. તો 4 દશકનો અર્થ શું થશે? તો 4 દશક એટલે 40. અને તેમાં આપણે જો 4 એકમ ઉમેરીએ, તો જુઓ, કુલ મળીને આપણને તે જ સંખ્યા મળશે. હવે અહીંયા જુઓ, 27. આ સંખ્યામાં એકમ અને દશકની સ્થાન કિંમત શું છે? જી હા, દશકના સ્થાન પર 2 છે અને એકમના સ્થાન પર 7 છે. અને હવે તમારા માટે કેટલાક પ્રશ્નો છે. જુઓ, 18. આમાં એકમના સ્થાન પર 8 છે, તો દશકના સ્થાન પર કેટલા હશે? આ સંખ્યામાં દશકમાં 5 છે, તો એકમમાં કેટલા હશે? અને આ સંખ્યામાં દશકમાં 9 છે, તો એકમ કેટલો હશે? અને આ છેલ્લો પ્રશ્ન છે કે આ સંખ્યામાં એકમમાં 3 છે, તો દશકમાં કેટલા હશે? વિડીયોને કેટલાક સમય માટે રોકો અને આ પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, હવે તમારો સમય શરૂ થઈ ગયો છે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ચાલો, તમારો સમય પૂરો થઈ ગયો. આવો હવે જોઈએ કે આ પ્રશ્નોના જવાબ તમે સાચા શોધ્યા છે કે નહીં.
તો આ રહ્યા બધા પ્રશ્નોના જવાબ. તેને ધ્યાનથી જુઓ. શું તમારા જવાબ પણ આ જ હતા? જો હા તો બહુ જ સરસ, અને જો ના તો ફરી એકવાર શરૂઆતથી વિડીયોને જુઓ.